નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, વીમા વગરના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે. સેટેલાઇટ અને ANPR કેમેરાથી થશે સીધો દંડ. બિલ્ડરો સાવધાન, મસરોનું બ્રીડિંગ મળ્યું તો SMC કરશે સીધી કાર્યવાહી. અમદાવાદમાં 16 બિલ્ડિંગ સાઇટ સીલ. પરેશ ગોસ્વામીની આગાહી, સુપર અલ્નીનોના ખતરા વચ્ચે પોઝિટિવ IODના સારા સંકેત. 17 ઓગસ્ટ બાદ મેઘરાજા રમઝટ બોલાવશે. જન્મ નોંધણીમાં 2 વર્ષથી વધુ મોડું કરશો તો કોર્ટના ધક્કા ખાવા પડશે. સંસદમાં જન્મ મરણ નોંધણી સુધારા બિલ પાસ. જંતર મંતર પર BJP દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ રાજકીય પાર્ટીઓ યુવાનોના મુદ્દાઓ તરફ વળી. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ શરૂ થશે. નાના વેપારીઓને મોટી રાહત. MSME બિલ રાજ્યસભામાં પાસ. લેટ પેમેન્ટની ઝંઝટમાંથી કાયમી માટે મુક્તિ. રામ મંદિરનો બાંધકામનો ખર્ચ 800 કરોડથી વધીને 2000 કરોડ થઈ ગયો. ટ્રમ્પનું મૃત્યુ થાય તો મફત બિયરનો દાવો કરનારી બિયર કંપનીનું લાયસન્સ રદ. ગુસ્સે ભરાયેલા માલિકે કાનૂની લડાઈની જાહેરાત કરી. પાસપોર્ટ અરજદારો માટે મોટા સમાચાર. હવે વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. રાજ્ય પોલીસ વડાનો મોટો આદેશ. E20 પેટ્રોલ સામે કેજરીવાલનો મોરચો. PM નિવાસ તરફ માર્ચ દરમિયાન પોલીસે અધવચ્ચે અટકાવ્યા. યુદ્ધ રોકવા માટે આ છેલ્લી તક, નહીતર વિનાશ નક્કી. ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટ. અખિલેશ યાદવની બદલતી રાજનીતિ, શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા. બલુચિસ્તાન બનશે અલગ દેશ. પાકિસ્તાનથી સ્વતંત્રતાનો દાવો. 11 ઓગસ્ટે ઉજવશે આઝાદી દિવસ. ગુજરાતમાં સાંદીપુરા વાયરસનો પ્રકોપ. 184 શંકાસ્પદ કેસોમાંથી 35 પોઝિટિવ અને અત્યાર સુધીમાં 22 બાળકોના મોત. ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓમાં 4000 કલાકની ભરતીને સરકારની લીલી ઝંડી. 25 દિવસ ભૂખ હડતાલ કરો અને લાઠી ખાઓ. કર્ણાટકમાં પોલીસ ભરતી પરીક્ષામાં ગડબડના આક્ષેપ વચ્ચે મંત્રીના નિવેદનથી હોબાળો. રાજ્યમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. 27 ડેમ ઓવરફ્લો. સરદાર સરોવર હજુ 22% ખાલી. રસ્તા પર અકસ્માત થતા પહેલા જ મળી જશે ચેતવણી. ભારતમાં 2028થી વાહનો માટે V2V સિસ્ટમ ફરજિયાત બનશે. UPI અને ડિજિટલ પેમેન્ટ પર લાગી શકે છે ચાર્જ. 6 વર્ષ પછી MDRની વાપસી. સરકાર લાવી નવું બિલ. વિકાસમાં ખાડા કે ખાડામાં વિકાસ. રસ્તાઓની બદહાલ સ્થિતિ જોઈને સ્થાનિકો તંગ. વાહન ચાલકોના હાડકા ભાંગવાનો વારો. બાંકીપુરાની પેટા ચૂંટણીના પરિણામોને લઈને ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર મોટો પ્રહાર. આ તો ટ્રેલર છે, આખું પિક્ચર હજુ તો બાકી છે. ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના ભાવ 556 રૂપિયા સુધી પહોંચ્યા. સુરતમાં તંત્રની બેદરકારી. પાંડેસરામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભાઓને એક્સપાયર્ડ કઠોળનું વિતરણ. 16 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરો LPG KYC, નહીતર મોંઘા ભાવે ખરીદવું પડશે LPG સિલિન્ડર. સબસિડી પણ થઈ જશે બંધ. કાર, બંગલા, જમીન માલિકો તથા કંપની ડિરેક્ટરો નકલી ગરીબ બન્યા. ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ પકડાયા. 2026માં 2 ભવિષ્યવાણીઓ પડી સાચી. હવે લિવિંગ નોસ્ટ્રાડેમસે આપી નવી ખતરનાક ચેતવણી. 6 લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર. 1 મહિનામાં DA એરિયર ચૂકવવામાં આવશે. હાઈકોર્ટે કડક આદેશ આપ્યો. સત્તા પરિવર્તનથી ધારાસભ્યો અને સાંસદ કાબૂમાં રહે કે નહીં? ખેડૂતોની પદયાત્રા દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોરના નિવેદનથી રાજકારણ ગરમાયું. ગુજરાત માટે રાહતના સમાચાર. પૂર પ્રભાવિત વિસ્તારો માટે કેન્દ્ર સરકારે જાહેર કર્યું 500 કરોડ રૂપિયાનું ફંડ. વિદેશ જવાનું સપનું થશે પૂરું. અમદાવાદ સહિત 5 શહેરો માટે ખાસ ઓફર. માત્ર 11,000 રૂપિયામાં શરૂ થઈ રહી છે ફ્લાઇટ ટિકિટ. બિહારની જનતાએ ભાજપને સંદેશ આપ્યો. જેટલી ગુજરાતની ચિંતા છે એટલી જ મોદીજીને બિહારની પણ થવી જોઈએ. પ્રશાંત કિશોર. નીટ આંદોલન મુદ્દે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. વિદ્યાર્થીઓ અને યુવાનો સામેની FRI પરત ખેંચાશે. તૈયાર રાખજો, અંબાલાલ પટેલે કહ્યું. 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ લાવશે વરસાદ. હવામાન વિભાગની પણ મોટી આગાહી. રાજસ્થાનના 24 જિલ્લાઓમાં વરસાદ. બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોના મોત. કેરળ અને કર્ણાટકમાં ભૂસ્ખલનને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા. માંજલપુરમાં ભાજપના સતીશ પટેલની જીત. 30,000થી વધુ લીડ સાથે ભાજપે બેઠક જાળવી રાખી. સૈતર વસાવા હાઈકોર્ટના શરણે. ફોરેસ્ટ ઓફિસર હુમલા કેસમાં 7 વર્ષની સજા સામે સ્ટે અને જામીન માટે અરજી. 5 ઓગસ્ટે સુનાવણી.
ખેડૂતોના હિતમાં ભારતીય કિસાન સંઘની સરકારને રજૂઆત, ટેસ્ટ રિપોર્ટની ફી રદ કરવાની માંગ. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ગૂગલના પ્રતિનિધિઓને હાજર થવા સંસદીય સમિતિનું ફરમાન. ભારતનું સ્વદેશી ટર્બોજેટ એન્જિન, ભવિષ્યના યુદ્ધને મિસાઇલ ડ્રોન ટેકનોલોજી માટે એક વિશાળ છલાંગ. વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે ઉમટ્યા, સરકારી ઠરાવનો બહિષ્કાર. ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની છાતી પર રેલવે લાઇન બનાવશે ભારત, 45,000 કરોડ રૂપિયાનો મેગા પ્લાન તૈયાર. એઆઈ અને ડેટા સેન્ટરનો ખર્ચ ખાઈ રહ્યો છે એઆઈ ક્ષેત્રની નોકરીઓ, ઝોહોના સ્થાપકની ચેતવણી. 3 વર્ષથી ચર્ચામાં રહેલા કેસમાં મોટો વળાંક, બ્રિજભૂષણ શરણસિંહને કોર્ટે આપ્યો મોટો રાહતભર્યો ચુકાદો. E20 પેટ્રોલ મુદ્દે નીતિન ગડકરીની સંસદમાં મોટી કબૂલાત, જૂના વાહનોના પાર્ટ બગડવાની સાથે જ માઇલેજ ઘટવાની દહેશત. ઈરાન અમેરિકા વચ્ચે ફરી વાટાઘાટો શરૂ થતા ક્રૂડમાં 5%નો કડાકો, શેરબજાર તેજીમાં. અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ. જંતર મંતર હવે પ્રદર્શનો માટે યોગ્ય સ્થળ નથી, સુપ્રીમ કોર્ટની અરજી પર CJIએ કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી. લોકસભામાં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારતું બિલ પાસ, રાજ્યસભામાંથી MSME સંશોધન બિલને મંજૂરી. લિવિનમાં રહેતી મહિલાઓ પણ ઉત્પીડનનો કેસ કરી શકે છે, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. મોરબીમાં ખેડૂતોનો બળાપો, 4,000 વીઘા ખેતરોમાં વિનાશનો ખતરો, રસ્તા પર ઉતર્યા ખેડૂતો. પગાર નથી મળ્યો કે નોકરીમાંથી કાઢી મૂક્યા તો હવે ઘર બેઠા જ કરો ઓનલાઈન ફરિયાદ, સરકારે લોન્ચ કર્યું નવું પોર્ટલ. ગુજરાતમાં 20,000થી વધુ મહિલાઓ દારૂની બંધાણી, કાયદો ફક્ત કાગળ પર. ગુજરાતમાં સંદીપુરા વાયરસનો વધતો કેર, 22 બાળકોના મોત, 7 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ. રામ મંદિર બાદ હવે સિદ્ધિ વિનાયક મંદિરમાં દાનચોરી, 9 કર્મચારીઓની ધરપકડ, 47 સસ્પેન્ડ, શિવસેના સાથે જોડાયેલોનો આરોપ. પેટ્રોલ નિકાસ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ લીટરે 3.5 રૂપિયા અને ડીઝલ નિકાસ પરનો ટેક્સ પ્રતિ લીટરે 24 રૂપિયા કરવામાં આવ્યો. કલમ 198 માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ ઇન પાર્ટનરને પણ મળે છે પત્ની સમાન અધિકાર, સુપ્રીમ કોર્ટ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 સપ્ટેમ્બરથી શરૂ થશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બોલાવ્યું 15મી વિધાનસભાનું 7મું સત્ર. દુર્ગમ વિસ્તારોમાં ઝડપથી પહોંચશે તબીબી મદદ, કેન્દ્ર સરકારે 2 વ્હીલર એમ્બ્યુલન્સ માટે જાહેર કર્યા નવા ડ્રાફ્ટ નિયમો. ટેટ 1 પાસ ઉમેદવારોનો ગાંધીનગરમાં હલ્લાબોલો, આંદોલનની ચીમકી ઉચ્ચારી. દિલ્હીમાં લક્ષ્મી યોજનાની શરતો પર કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, તમામ મહિલાઓને લાભની કરી માંગ. આખી સિસ્ટમ બસાવવા લાગી હતી, બ્રિજભૂષણ શરણસિંહને કોર્ટે નિર્દોષ જાહેર કરતા વિનેશ ફોગાટલાલ ગુમ.